તો પાલીતાણાના ગરાજિયા ગામે સિંહે હુમલો કર્યો છે। માલધારી પર હુમલો કરવામાં આવ્યો છે। માલધારી કાળુભાઈ ગમારા પર સિંહે હુમલો કર્યો છે। સીમ વિસ્તારમાં આવેલા માલધારીના ઘરે આ સિંહ આવી ચડ્યો છે અને આ સિંહે હુમલો કરી નાખ્યો છે। ઈજાગ્રસ્તને સારવાર માટે હવે સરકારી હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે। માલધારી પર સિંહના હુમલાની વન વિભાગે જાણ કરવામાં આવી અને વન વિભાગ હવે આ હુમલાની તપાસ હાથ ધરી છે। જોઈ શકાય છે આ દ્રશ્યો સામે આવ્યા છે। વિચલિત કરી દેતા આ દ્રશ્યો માલ મારે માણાની વાણા થાય છે તો એના જનાવર એની એજમાં લઈ જાય એ અમારી વિનંતી। ગરજિયા ગામે 3 સિંહો આવી ગયા હતા અને કાળુભાઈ બોખાભાઈના ઘર પાસે અને એના ઘરમાં ગળી ગયા હતા અને કાળુભાઈને ઈજા પહોંચાડી છે। તો અમારી ફોરેસ્ટને નમ્ર વિનંતી છે કે ભાઈ તેના સિંહો અહીંયાથી જે સુરક્ષિત જંગલમાં ખસેડી નાખે। ગામમાં સુરક્ષા ન હોવાના કારણે ફોરેસ્ટને ઘણી વખત જાણ કરી છે પણ છતાંય ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું નથી। તો તાત્કાલિક હટાવી લે અને આ ગામ લોકોની સુરક્ષા આપે। તો આપણી સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે। કૃણાલ, સ્થાનિક લોકોનું શું કહેવું છે? કાળુભાઈની સ્થિતિ કેવી છે? વન વિભાગ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? દીપિકા, સૌ પ્રથમ તો આ કાળુભાઈના જે ઘર છે તેના દ્રશ્યો બતાડશું, કેમ કે આ જે સિંહ છે તે સિંહ અહીંયા જ આવી ચડ્યો હતો ને આ સવારના 8:30 કલાકની ઘટના છે। કહી શકાય કે પાછળ જે છે તે ડુંગરાવ વિસ્તાર છે એટલે કે જંગલ છે। જંગલ માંથી અવારનવાર જે આવા સિંહની જે રંજાળ છે તે સામે આવતી હોય, પરંતુ આજે કહી શકાય કે કાળુભાઈ જે માલધારી છે તેના ઘરમાં ઘૂસી અને કાળુભાઈ ઉપર જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો। તેના પણ દ્રશ્યો જે છે તે સીધા દ્રશ્યો બતાડી રહ્યા છે। આ સ્થળ છે કે સ્થળ ઉપર કહી શકાય કે સિંહ જે છે તે સિંહે કાળુભાઈ પર હુમલો કર્યો હતો। બાદ વાત કરીએ તો જે પ્રમાણે આ સમગ્ર ઘટના ઘટી છે, નરભક્ષી આ જે સિંહ છે તેને પકડવા માટે વન વિભાગ છે તે ક્યાંક ને ક્યાંક ઊંઘતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેમ કે ઘટના ઘટ્યા બાદ 2 કલાક બાદ જે છે તે ઈજાગ્રસ્તના ઘરે ફોરેસ્ટ વિભાગ પહોંચ્યું છે, તપાસ હાથ ધરી છે। પાછળના ભાગમાં કહી શકાય કે જે સિંહ છે તેને પકડવાની કામગીરી છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। સ્થાનિકો છે એમની સાથે વાત કરશું। મોટાભાઈ, શું કહેશો અહીંયા કે પ્રકારની ઘટના બની હતી કાળુભાઈ સાથે? આ કોઈ ઘટના વર્ણવો। આપણે સાવી આમલી આવ્યો એટલે સીધો પણ ગઢવીના ઘરે ગયો ત્યાં બહેને ઉજળા કર્યા, નાલી ભદ્યો અને સીધો આવ્યો છે। અમારે કાળુભાઈ હતા એ અહીંયા ગાયને બસાવવા ગયા એટલે સીધો વાડ ફાડીને સીધો આવીને એના બોથે પકડીને હાથ બધો આખો સાવી નાખ્યો એનો। દ્રશ્યોમાં એ પછાડી દીધા છે, માથે આવી બેસી ગયો છે, બરાબર છે। એટલે પછી એને ઘણા આકલા પડકારા ઘણું ઓલું કર્યું અને પછી એ ઊભો થાય અને આ ઝૂંપડાની અંદર કરી ગયો। ફોરેસ્ટવાળા આવ્યા, 1 કલાક સામે બે ઊભા રહ્યા હતા। મેં કીધું ભાઈ આનું કાંઈક ઓલું કરો સાહેબ, એ કે અમે કાંઈ કરતા મારતા બારતા નહીં કે। તો હવે અમારે માણા વાળું કે જનાવર વાળું? ફોરેસ્ટવાળા કાંઈ કર્યું ઉદનું એમ કીધું છે કે ભાઈ એને કાંઈ મારતા બારતા નહીં કે। 2 કલાક અમે એની વાટ જોઈ તોય છતાં આવ્યા જ 2 જણા 3 જણા આવ્યા, આવીને વૈયા ગયા એ કે મારતા નહીં કે। તો પછી અમારે આનું શું કરવાનું? હવે અમારા એ માલ ક્યાં અમારા ગરીબ માણસ વગા એ ટકનું લઈને ટકનું ખાય છે, તો એ માણસનું શું કરવાનું? કહો। અન્ય છે એમની સાથે પણ વાત કરશું। કાકા, શું ઘટના હતી? કેમ કે તમે અહીંયા જોઈ છે આ ઘટના બનતા, કઈ રીતના દ્રશ્યો હતા, શું કહેશો? એ સાહેબ જનાવર જે આવ્યું ને એ આવ્યું એટલે માણા બધું બસાવવા કરે કે ન કરે, એટલે માણાને બસાવવા કર્યો। માણા પછી અહીંયા આવી ગયું ઘણું, પણ એ ઉપર આવીને બેસી ગયો એટલે એ ખાય નહીં કોઈ વાતે। તો પછી ગામના આવ્યા હતા એને કાંઈક કોશિશ તો કરવી કે નહીં। ફોરેસ્ટવાળા અહીંયા આવી ગયા હતા 2, પણ એ અહીંયા જોઈને વૈયા ગયા, એને કાંઈ પણ ન કર્યું અને સિંહ તો એ માણાની માથે જ બેઠો હતો। અત્યારે કાળુભાઈની સ્થિતિ કેવી છે? હવે અત્યારે તો એ ભાવનગર લઈ ગયા છે, હવે અત્યારે ગંભીર હાલતમાં છે। આ હાથ તો આખો સાવી નાખ્યો છે અને અહીંયા ગરજા બેસી દીધા છે બોથામાં, એટલે અત્યારે તો હવે એ ભાવનગર લઈ ગયા છે। હવે એની શું હાલત હોય તો આપણને કાંઈ ખ્યાલ નથી। કારે નહીં માલનું બહુ માલ તો આમાં આ ગામમાંથી કાયમ લગભગ એક બે તો મારે જ છે, પણ માણાની ઈજા નથી આમાં। આ માણાની ઈજા પહેલી વાર થઈ। આ
અન્ય એક યુવાન છે એમણે પણ આ જે દ્રશ્યો છે તે જોયા છે, એમની સાથે વાત કરશું. શું નામ છે તમારું અને કઈ પ્રકારે આ ઘટના ઘટી હતી? મારું નામ જયેશ ગમારા છે. આ હુમલો જે થયો છે તે મારા કાકા પર થયો છે. સિંહ સામે હતો, અહીંયાથી સીધો આવીને મારા કાકા અહીંયા ગાના બસવા માટે ઊભા હતા, આવીને સીધો હુમલો કરવામાં આવ્યો છે. અને વન વિભાગના 2 માણસો હતા, એણે ના પાડી કે મારશો ને કશું કરશો, અને એને તે વૈયા ગયા હતા. અહીંયા વન વિભાગની બેદરકારી જોવા મળે છે. ચોક્કસથી દીપિકા કહી શકાય કે જે પ્રમાણે આ સિંહની જે ઘટના બની છે તેમાં ક્યાંક ને ક્યાંક કાળુભાઈ છે તે ઈજાગ્રસ્ત થયા છે. જો કે તેઓને તો હાલ ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વન વિભાગની ટીમ છે તે અત્યારે હાલ તપાસ કરી રહી છે. દીપિકા. જી કૃણાલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.